પોરબંદર સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ માલ નહીં ઉપાડવાનો નિર્ણય લીધો છે અને તે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોરબંદર જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશનના પ્રમુખ ભરત કાંતિલાલ કારિયા સહિત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષાઓ થઈ રહી છે, જેથી અમારા બંને રાજ્ય એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલી ગાંધીજી ઇન્ડિયા માર્ગેની ચળવળ, જેમાં વિતરણ સંબંધિત કામગીરીનું અસહકાર ચળવળને સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ અને તે મુજબ અમો રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર 24ના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો, ઉપાડ, ચલણ, પેટ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવીશું. જેથી આ આવેદનપત્રથી જાણ કરીએ છીએ. રાજ્યના બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આપેલા આવેદનપત્રની નકલ પેટામાં સામેલ છે. આજે પોરબંદર જિલ્લા એસોસિએશન, પોરબંદર જિલ્લા એપીએસ એસોસિએશન અમે આખા ભેગા થયા છે. ઓલ ગુજરાત એપીએસ એસોસિએશન તથા અમારે બીજા ઓલ ગુજરાત એપીએસ એસોસિએશન કેરોસીન લાયસન્સ હોલ્ડરના બંને એસોસિએશનની સૂચના મુજબ અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. અમારી માગણી છે કે અમારે 97% જે વિતરણની ખોટી શરતો અમારમાં મૂકેલ છે મિનિમમ 20,000 કમિશન માટે, એ દૂર થાય. 1 કિલો ઘટ, 1% ઘટ જે અમને વર્ષોથી મળતી હતી માલમાં મજરે, એ આપવામાં આવે તથા અમારું કમિશન ઘણા વર્ષોથી વધ્યું નથી. આજની મોંઘવારી ઉપર અમારે જેવું અઘરું થઈ ગયું છે તો અમારું કમિશન ₹1.5 જે ક્વિન્ટલ કરવામાં ન આવે તો અમારું અસહકાર આંદોલન અચોક્કસ મુદત સુધીનું રહેશે. અમને ઘણું દુઃખ છે કે આજે તહેવારો માટે ગરીબ માણસો માટે થઈને અમારે હડતાલ પાડવી પડી છે, પણ અમારી પણ આજ પેટનો ખાડો પૂરવો અમારા માટે બહુ અઘરો છે. સરકારે 1 વર્ષથી અમારી સાથે બનાવટ કરે છે કે અમારે 20,000 કમિશન મંજૂર કરેલ હોવા છતાં પણ એમાં નવી શરતો મૂકીને અમને હેરાન પરેશાન કરે છે. એ અમારી પરેશાની દૂર થાય એવી અમારી માગણી છે. એપીએસ એસોસિએશન જિંદાબાદ, અમારી માંગે પૂરી કરો. એપીએસ એસોસિએશન જિંદાબાદ, અમારી માંગે પૂરી કરો.